ડિરેક્ટર જનરલ ટેરિટોરિયલ આર્મીએ ચિનાર ઇકો વોરિયર્સની મુલાકાત લીધી. જમ્મુ અને કાશ્મીરના ગ્રીનિંગમાં યોગદાનની સમીક્ષા કરવા, જેના માટેનો કાર્યક્રમ રાજ્ય વન વિભાગ જમ્મુ અને કાશ્મીર સાથે નજીકના સિનર્જીમાં યોજવામાં આવી રહ્યો છે, જે ભારત સરકારના પર્યાવરણ, વન અને આલમા પરિવર્તન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા પ્રોજેક્ટ હેઠળ છે. મુલાકાત દરમિયાન ડિરેક્ટર જનરલને બટાલિયનના વ્યાપક વનસ્પતિ ઉત્પાદન, ઇકોલોજીકલ પુનર્જીવન અને સમુદાય સુધી પહોંચાડવાના પહેલ વિશે વ્યાપક માહિતી આપવામાં આવી હતી. તો લોકોને ઔષધીય વનસ્પતિઓ અને સ્વદેશી વૃક્ષ પ્રજાતિઓના પ્રાચીન વનસ્પતિ ખજાના વિશે શિક્ષિત કરવાની પહેલની વધુ પ્રશંસા કરી. ડિરેક્ટર જનરલે ખાસ કરીને ચિનાર ઇકો વોરિયર્સ અને રાજ્ય વન વિભાગ વચ્ચેના સહયોગની પ્રશંસા કરી, જેમાં મિયાવાકી તકનીકના ઔષધીય વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપવામાં આવ્યું. જમ્મુ કાશ્મીરના લોકો માટે મૂલ્યવર્ધિત જંગલ ઉત્પાદનો અને ટકાઉ આવક ઉત્પન્ન કરવા માટે માર્ગો પણ ખોલે છે, જેનાથી પર્યાવરણીય સંરક્ષણને સામાજિક આર્થિક વિકાસ સાથે સુમેળ કરે છે. ડિરેક્ટર જનરલે નોંધ્યું કે આ પહેલ પ્લાસ્ટિક પ્રદૂષણને હરાવવાના વૈશ્વિક આહવાન સાથે મજબૂત રીતે સુસંગત છે અને આલમા પરિવર્તન, શમન અને પર્યાવરણીય ટકાઉપણું માળખાના ભારત સરકારના નિર્દેશોના વ્યાપક ઉદ્દેશોને સમર્થન આપે છે. ડિરેક્ટર જનરલે ચિનાર ઇકો વોરિયર્સના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પ્રદર્શિત વ્યાવસાયિકતા, સમર્પણ અને ઇકોલોજીકલ દ્રષ્ટિ માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી.